ગાઈઝ વેલકમ ટુ ધ બાકાજી કી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો આજે રાતે જે ઓલી મોક ડ્રીલ જે થવા જઈ રહી છે, કાલથી લગભગ 60-70% આપણા પબ્લિકને એવો ડર છે, ભય છે કે કાલે યુદ્ધ થવાનું છે. પણ મિત્રો, કોઈ એવું યુદ્ધ નથી. આ એક મોક ડ્રીલ યોજવામાં આવી છે, જેથી કરીને એમાં સમજાવવામાં આવશે આપણને કે ભાઈ કોઈ પણ આકસ્મિક હવાઈ માર્ગ થકી કોઈ યુદ્ધ થવાનું હોય એ પહેલાં આપણે કઈ રીતના એનાથી બચવું જોઈએ, કઈ રીતના આપણે એનાથી સાચવીને આપણે આપણી સલામતી જાળવવી જોઈએ, આપણને શીખવાડવામાં આવશે. તેના માટેની આ મોક ડ્રીલ યોજી. આજે સવારથી જ વાતાવરણ એટલું બધું ઘમઘોર અંધારા જેવું થઈ ગયું છે અને લગભગ કન્ટિન્યુ સવારે 6 વાગ્યાથી અમદાવાદમાં કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એક ધારો. તો આગળના બ્લોગમાં બન્યા રહેજો અને તમને મોજ મજા મસ્તી કરાવતા રહેશું કન્ટિન્યુ. આપણે તૈયાર થઈ ગયા છે, હવે આપણે માતાજીને દર્શન કરી લઈશું. હેલો ગાઈસ, તો ચલો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો તમે બધા પણ ચલો આપણે નાસ્તો કરીએ. નાસ્તામાં જોઈ શકો છો આજે કેટલી બધી વેરાયટી છે. થેપલા છે, ચા છે, મઠ છે, પછી મમ્મીએ કંઈક આ ભાખરીનું સવારમાં બનાવ્યું છે. તો બધાય ચલો નાસ્તો કરીએ. ફાઇનલી સુખનો સૂરજ ઉગી ગયો છે આજે. ગાઈઝ, અમારું પોપટ થઈ ગયું છે. અહીંયા મેગી વાળો ઉભો રહી, આવ્યો જ નથી. ઘરે જવું છે. અમે મેગી ખાવા આવ્યા હતા ગાઈઝ, પણ મેગી વાળો હતો જ નહીં. એટલે હવે રિંગ રોડ ના રોડ જોઈને પાછા ઘરે ભાગી જાવ. તો અરે ગાંધીનગર નો, સોરી, ગાંધીનગર નો રોડ જોઈને પાછા ઘરે જઈએ. કોને હાથ મારે? આ જો ત્રણે